ભારતીય અર્થવ્યવસ્થા. ભારતમાં ગરીબી. ગરીબી એટલે એવી સ્થિતિ કે જેમાં સમાજનો એવો વર્ગ જે તેની મૂળભૂત જરૂરિયાતો સંતોષી શકતો નથી. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં વ્યક્તિ દીઠ 2400 કેલરી તથા શહેરી વિસ્તારોમાં 2100 કેલરી જે લોકો પ્રાપ્ત ન કરી શકે તેઓ ગરીબી રેખા નીચે જીવે છે તેમ કહેવાય છે. બિલો પોવર્ટી લાઇન ગરીબી રેખા નિર્ધારણ માટે સુરેશ તેંડુલકરની અધ્યક્ષતામાં સમિતિની રચના 2008માં થઈ હતી, જેણે અહેવાલ 2009માં આપ્યો. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નિર્ધારણ માટે દૈનિક કેલરીની જરૂરિયાતના બદલે આવશ્યક વપરાશ ખર્ચને માપદંડ તરીકે સ્વીકાર્યો હતો, જે પ્રમાણે આવશ્યક જીવન જરૂરિયાતના ખર્ચ કોસ્ટ ઓફ લિવિંગ ને વપરાશ ખર્ચ આધાર તરીકે સ્વીકારાયો. તેંડુલકર સમિતિની ફોર્મ્યુલાના આધારે વર્ષ 2004-5માં ભારતમાં 37% વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી હતી. વર્ષ 2009થી 10માં અખિલ ભારતીય સ્તરે ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રત્યેક મહિને 172.2 રૂપિયા, દૈનિક 22.423 તથા શહેરી ક્ષેત્રોમાં પ્રત્યેક મહિને 859.6 રૂપિયા, દૈનિક 28.653 ના વપરાશ ખર્ચનો માપદંડ તેંડુલકર સમિતિના સૂચન પર માનવામાં આવ્યો હતો, જે આધારે વર્ષ 2009-10માં 29.8% વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી હતી. વપરાશ ખર્ચ પ્રત્યેક રાજ્યમાં અલગ અલગ હતો. સૌથી વધુ નાગાલેન્ડમાં માસિક 1016.8 રૂપિયા ગ્રામીણ અને 1147.6 રૂપિયા શહેરી માનવામાં આવ્યો હતો. ગુજરાતમાં માસિક રૂપિયા 725.9 ગ્રામીણ અને રૂપિયા 951.4 શહેરી પ્રતિ વ્યક્તિ વપરાશ ખર્ચ માનવામાં આવ્યો હતો. 2009થી 10માં સૌથી વધુ ગરીબોની સંખ્યા ધરાવતા પ્રથમ 3 રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર હતા, જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ પ્રમાણ બિહાર 53.5%, છત્તીસગઢ 48.17% અને મણિપુર 47.1%માં હતું. સૌથી ઓછું ગરીબીનું ટકાવારી પ્રમાણ ગોવા 9.4% અને હિમાચલ પ્રદેશ 9.5%માં હતું. ગુજરાતમાં ગરીબોનું પ્રમાણ 23% હતું.